જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં? ટીડીભાઈના વિડીયો જોતા બધા મજામાં જ હોય. તો ભાઈ 2 દિવસથી ટાઈમ નહોતો વિડીયો બનાવવાનો, કારણ કે ભાઈ શરદી થઈ ગઈ હતી. સારું છે આજે, તો વિડીયો બનાવી નાખીએ આજ. તો હવે ભાઈ ઠંડીની સિઝન હમણાં શરૂ થાય સપ્ટેમ્બર ઓક્ટોબરથી. તો ભાઈ એક વાત યાદ આવી ગઈ, કેમ કે હું આવ્યો હતો ઠંડીમાં સપ્ટેમ્બરમાં. તો બધાને ભાઈ હું ધ્યાન રાખવા જેવી બાબતો છે, તો એની ઉપર વિડીયો બનાવવો છે આજ. ભાઈ અમે શરૂઆતમાં સપ્ટેમ્બરમાં આવ્યા ત્યારે અમારું બર્લિનમાં રહેવાનું નક્કી નહોતું થયું. એટલે અમે એક ફાઈબર્ગ સિટી છે, નાનું એવું ગામડું છે, ટૂંકમાં ગામડા ટાઈપ. તો ત્યાં એક ફ્રેન્ડના નક્કી કર્યું હતું પહેલાં રહેવાનું, પછી રહેવાનું બર્લિન નક્કી થઈ જાય પછી ત્યાંથી વયા જાવ એમ. તો ફ્રેન્કફર્ટની ટિકિટ હતી પહેલાં, અને ત્યાંથી ફાઈબર્ગની કરી નાખી હતી. હવે આવવાનું હતું ત્યારે 2 દિવસ પહેલાં જ નક્કી થયું બર્લિનમાં રહેવાનું, પણ હવે ટિકિટ લઈ લીધી હતી અમે પહેલાં. ટિકિટ છે 95 યુરોની, તો એકની. અમે 2 ફ્રેન્ડ સાથે આવ્યા હતા. તો ભાઈ પહેલાં તો ભાઈ એરપોર્ટમાં બહાર આવ્યા ને એ ઠંડી ભાઈ, બરફ ને આપણે તો એવી ઠંડી જોઈ ન હોય ક્યારેય. ફૂલ લાગે બહાર નીકળી, પહેલી વાર એવી ઠંડી જોઈ હોય. પછી ત્યાંથી પાછી 2 ટ્રેન ચેન્જ કરવાની હતી ફાઈબર્ગ જવામાં. પછી એક ટ્રેન ચેન્જ કરવાની હતી. તો ટ્રેન ચેન્જ કરવા આરે પાછી બેગ હોય આપણી પાસે 2-3 વજનવાળી. આવે એટલે હોય એટલો સામાન ભરીને આવવાનો હોય. હવે ફેરવવામાં આપણે પાછા લેવાવાળા કોઈ ફ્રેન્ડ નહોતા, અમે 2 બધાને પોતપોતાની બેગું લેવાની હતી. તે બેગું ફેરવવામાં જોવાનું હતું, એક મોબાઈલમાં જોવાનું હતું કે ભાઈ કઈ ટ્રેન કેટલા વાગ્યા છે. ફોન કરવાનો હતો એક ફ્રેન્ડને, જેણે બુક કરી હતી ને ટિકિટ એને. તે મોબાઈલ ખિસ્સામાંથી કાઢ્યો અને ઠંડી એવી લાગે તે મોબાઈલ ગયો હેઠો. મોબાઈલ પીડ્યો ને હાથમાં લીધો, તરત સ્ક્રીનમાં ભાઈ પટ્ટા પડી ગયા કલરના. મેં કીધું લ્યો મુહૂર્ત થઈ ગયો હારા મારો. પછી ભાઈ નો કોઈને ફોન લાગે કાંઈ નહીં. પછી હારે એક ફ્રેન્ડ તો હતો જ તે, એટલે પછી એકબીજાને પૂછીને એવી રીતે ટ્રેનમાં બેસી ગયા. અને પછી ત્યાંથી અમારે ફ્રેન્કફર્ટથી ફાઈબર્ગ આઘું હતું, આખો 7-8 કલાકનો રસ્તો હતો. તો આવી રીતે ભાઈ પછી ફાઈબર્ગ પહોંચ્યા. પછી ફ્રેન્ડના મોબાઈલમાં બધું વોટ્સએપને એવું કનેક્ટ કરીને ઘરે વાતચીત કરીને એવી રીતે 2-3 દિવસ કાઢ્યા. ને ફાઈબર્ગમાં પૂછ્યું અમે ભાઈ ડિસ્પ્લે નાખવાનું. મારી પાસે સેમસંગનો મોબાઈલ હતો A51. હવે 26,000નો મોબાઈલ અને ડિસ્પ્લેનો ભાવ કીધું કે ભાઈ ડુપ્લી ગેરંટી કાંઈ નહીં, 145 યુરો. હવે મેં કીધું 145માં આ નવો મોબાઈલ આવી જાય. પછી 2 દિવસ ફાઈબર્ગ હતા, બર્લિનમાં રહેવાનું જ નક્કી થઈ ગયું હતું. પછી ભાઈ બર્લિનમાં આવીને દુકાને બધે પૂછ્યું, ત્યાં બધે 100 યુરો ભાવ હતો. પછી 100 યુરોની ડિસ્પ્લે નાખી આવી. એટલે આવું છે ભાઈ, મોબાઈલ કરતાં તો ડિસ્પ્લે મોંઘી થાય છે. એટલે ભાઈ આવી વસ્તુ ભાઈ ધ્યાન રાખજો. ખાસ તો મોબાઈલને એવું બધું હાંસવજો, કેમ કે સપ્ટેમ્બર ઓક્ટોબરથી તો પછી સિઝન શરૂ થાય છે ઠંડીની. અને બીજું તો ભાઈ તમે ભાઈ બર્લિનમાં આવી જાઓ, પછી જોબ લાગો પછી હું ધ્યાન રાખું, કેમ કે આ બધા જે એમેઝોન છે, વેરહાઉસમાં બધા જે કામ કરતા હોય ને, એમાં ખાસ તો નાઇટમાં હવે બધા વેરહાઉસ બધા મોસ્ટ ઓફ બધા બર્લિનની બહાર હોય. 2 કલાક જવાના અને 2 કલાક આવવાના ને એવા રસ્તા હોય. તેમાં પછી 1-2 ટ્રેન ચેન્જ કરવાની હોય. એટલે રાત્રે પાછા ઉજારા કરીને દિવસે આવતા હોય, જોબ ઉપરથી આવતા હોય. ટ્રેન બદલવામાં ભૂલાઈ જાય, ઊંઘ સૂઈ જાય ટ્રેનમાં. એટલે ભાઈ ટાઈમે છે ને સૂઈ જવું, રખડપાટી ન કરવી બહુ. નકર બીજી ટ્રેન ક્યારે બદલીને વહી જાય, પાછી વહી જાય તો ખબર નથી રહેતી. એટલે ભાઈ આવી બાબતનું બધું ધ્યાન રાખવું, ટાઈમે સૂઈ જવું. બીજી વાત ધ્યાન રાખવા જોઈએ, જે વ્યક્તિ ડિલિવરીની જોબ કરવાની હોય કે જે કરતા હોય એ ખાસ ભાઈ અહીંયા એક છે ને નિયમ છે જર્મનીનો, સાયકલ 25 ઉપર ન હાલવી જોઈએ, 25ની સ્પીડ ઉપર. તમારી કદાચ ને હાલતી હોય ને તો હકારવાની લગભગ તો ન જ હાલે. આ લોકો કંપનીવાળા જ તે ઉપરથી સેટઅપ જ કર્યું હોય,
25 ઉપર જાય જ નહીં. અને અહીંયા આપણે કેમ કે ડ્રાઇવિંગ પાછું ઊંધું છે. આપણે ઇન્ડિયામાં કઈ બાજુ આવે ભૂલાઈ ગયું. જમણી બાજુ આવે, અહીંયા ડાબી બાજુ આવે. એટલે આપણે પછી રોડમાં તે ફેર પડી જાય ને ડાબી બાજુ ને જમણી બાજુનો એમ. અહીંયા સાયકલ અમારે બધાને જમણી બાજુ હાંકવાની હોય. એટલે આવું છે ભાઈ. એની ખાસ અને જે ડિલિવરીની જોબ કરે એ ભાઈ સિગ્નલ બિગ્નલ તોડતા નહીં ક્યારેય. બાકી 60 યુરો તો ભાઈ ખિસ્સામાં લઈને કેસ હારે જ રાખવાના. તો ભાઈ 60 યુરોનું ફરફરિયું ફાડે એ જો ભાઈ મજા આવે તો. બાકી તો ભાઈ સાયકલ ને બાઇકલ ને બધું લઈને જાય. તો આવા બધા નિયમો છે ભાઈ અહીંયા. નિયમોનું પાલન કરવું ખૂબ જરૂરી છે અહીંયા. બસ બાકી તો આજ કાંઈ ટોપિક નહોતો. તમે તો આ ટોપિક ઉપર વિડીયો બનાવી નાખીએ. આજ તો ભાઈ તડકો છે, પાંદડું હલતું નથી. હાલો બીજું તો કાંઈ હશે તો ભાઈ પાછા વિડીયો બનાવી નાખશું. મસ્ત મજાનું પાણી જાય છે અહીંયા તો હરિયો હો ભાઈ. ધીમું ધીમું પાણી ચાલુ જ રહે વરસાદ ન હોય તો. ક્યાંથી આવે કોને ખબર. ચોખ્ખું પાણી છે, ચોખ્ખું. હા ભાઈ, હા રહેવાનું નક્કી કરીને આવજો. જો અમારી વખતે એવું હતું ને અત્યારે એ તો પ્રોબ્લેમ છે જ મકાન ગોતવાનો. એટલે ભાઈ ખાસ ભાઈ આવવાનું હોય તો એ પહેલાં અગાઉથી મકાન બધું સેટ કરીને આવજો. મળી જાય, નથી મળતું એવું નહીં, પણ અગાઉ સેટ કરીને આવો, નકર આવી રીતે હેરાન થવું પડે. જો આ મારી હારે જે ફ્રેન્ડ આવ્યો હતો એને જેવી રીતે થયું હતું. એણે પહેલાં એક બીજી જગ્યાએ નક્કી કર્યું હતું રહેવાનું. એને કોઈક ફેસબુકમાંથી ઓનલાઈન કોન્ટેક્ટ મળ્યો હતો અને એના પાછા ઇન્ડિયાથી પૈસા પે કરી દીધા હતા અહીંયા જર્મની આવ્યા પહેલાં. પછી એ પાછું હતું સી ઝોનમાં. હવે એ બર્લિનની બહાર જ ઓલમોસ્ટ એમ જ ગણવાનું. હવે એ અહીંયા આવ્યો પછી એણે કીધું કે ભાઈ તમારે હવે 3 મહિનાનું એડવાન્સ ભાડું ડિપોઝિટ દેવી પડશે. આવી રોન કાઢી. એટલે આવા બધા ભાઈ ફ્રોડ થતા હોય. એટલે ઓનલાઈન ભાઈ જે બહુ બિલકુલ વિશ્વાસ કરવો નહીં. કાં તો પછી અહીંયા રૂબરૂ આવીને ગોતવાનું ને કાં પછી આવી રીતે ફ્રેન્ડ સર્કલમાં વાતચીત કરીને એવી રીતે ભાઈ રહેવાનું ગોઠવજો. બાકી આજે ફેસબુકમાંથી ને બધે તમને જે કોન્ટેક્ટ મળે મકાનના, તો ભાઈ એવું ખાસ ધ્યાન રાખજો, કેમ કે બહુ અત્યારે ફ્રોડ થાય છે. બસ બાકી તો કંઈ કામકાજ હોય તો કોમેન્ટ કરજો, તો એની ઉપર વિડીયો પાછા બનાવી નાખશું. શરદી જેવું હતું, હું વિટામિન ડી લેવા નીકળો છું. તડકો છે ને પછી પાછો તડકો જોવા જ નહીં મળે. તો આપણે આ વિડીયો અહીંયા પૂરો કરીએ. ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આવતા વિડીયોમાં. જય દ્વારકાધીશ.